કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આપણે કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 6। એની અંદર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો અને સ્પ્રિંગ બળ એક સંરક્ષી બળ છે તેમ સાબિત કરો। તો શરૂઆત કરીએ આપણે। તો તમે એક આકૃતિ સૌથી પહેલાં સમજી લો કે અહીંયા જે તમને આકૃતિ આપવામાં આવેલી છે, આકૃતિ નંબર A, એની અંદર એક સ્પ્રિંગ આવી રીતે તમને જોડવામાં આવેલી છે અને સ્પ્રિંગની સાથે એક બ્લોક જોડવામાં આવેલો છે, બરાબર। સ્પ્રિંગની સાથે એક અહીંયા બ્લોક જોડવામાં આવેલો છે, બરાબર। અને જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં નથી આવતી ત્યારની પરિસ્થિતિ x બરાબર 0, ત્યારની જે પરિસ્થિતિ છે x બરાબર 0 સ્થાન પર એને રાખવામાં આવે છે। જ્યારે આપણે આ બ્લોક પર કોઈ પણ પ્રકારનું બળ લગાવતા નથી, એટલે આ એક સમસ્થિતિ સપાટી પર સ્પ્રિંગ સાથે એક બ્લોક જોડવામાં આવેલો છે અને બ્લોક પર જ્યારે આપણે કોઈ પણ બાહ્ય બળ લગાડતા નથી ત્યારની સ્થિતિ x બરાબર 0 છે, બરાબર છે। પછી એક બીજી આકૃતિ તમને આપવામાં આવેલી છે કે જો આ સ્પ્રિંગને તમે બાહ્ય બળ લગાવો અને બાહ્ય બળ લગાવવાથી આ સ્પ્રિંગ કંઈક આ રીતે ખેંચાઈ જશે, બરાબર છે। તો એની જે પરિસ્થિતિ છે એ x બરાબર ધન લઈએ, એટલે કે આ તરફ જે સ્થાનાંતર થાય છે એને આપણે શું માની લઈએ, ધન। તો આ કન્ડિશનમાં x શું છે, ધન છે, xનું જે મૂલ્ય છે ધન છે, બરાબર છે। અને બળ આપણે કંઈક આ તરફ લગાવીએ છીએ। બળ જ્યારે આપણે આ તરફ લગાવીએ તો સ્પ્રિંગમાં જો આપણે આ તરફ બળ લગાવીએ તો સ્પ્રિંગ પોતાને આ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે, એટલે જે પુનઃસ્થાપક બળ હશે એનું મૂલ્ય શું મળશે, ઋણ। એટલે આ દિશાને આપણે શું માનેલી છે, ઋણ। તો આ દિશામાં પુનઃસ્થાપક બળ આપણને મળશે। આ બીજી આકૃતિ છે, બરાબર છે। ત્રીજી જે આકૃતિ છે એની અંદર આપણે સ્પ્રિંગને વિરુદ્ધ દિશામાં બળ લગાવીએ છીએ, આ તરફ બળ લગાવીએ છીએ, બરાબર, સ્પ્રિંગમાં। એટલે જે સ્થાનાંતર હશે એ ઋણ થઈ જશે, સ્થાનાંતર શું થઈ જશે, સ્થાનાંતર ઋણ થઈ જશે, બરાબર છે। અને આ જે સ્પ્રિંગને જો આપણે અંદરની તરફ બળ લગાવીશું, એક્સટર્નલ ફોર્સ જો અંદરની તરફ લગાવીશું તો સ્પ્રિંગ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, એટલે જે આ પુનઃસ્થાપક બળ હશે એ શું બની જશે, ઋણ દિશામાં બની જશે। આ ત્રણ આકૃતિઓ તમારે સમજવાની છે કે આપણે શું કરીએ છીએ। એક તો પહેલી કન્ડિશનની અંદર સ્પ્રિંગને આપણે સામાન્ય સ્થિતિમાં રાખેલી છે, એ આકૃતિ એ છે। બીજી સ્થિતિ છે એને સ્પ્રિંગને આપણે બહારની તરફ ખેંચીએ છીએ, બરાબર છે। ત્રીજી જે કન્ડિશન છે એના અંદર આપણે સ્પ્રિંગને અંદરની તરફ દબાવીએ છીએ, બરાબર। તો અલગ અલગ સ્થિતિઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, એટલે આ રીતે આપણે સ્પ્રિંગ પર કાર્ય કરવાના છે, બરાબર છે। આ રીતે આપણે સ્પ્રિંગ પર કાર્ય કરવાના છે। જો સ્પ્રિંગ પર તમે જો આ રીતે કાર્ય કરશો તો તેના માટે આપણે કાર્યનું સૂત્ર મેળવવાના છે। ચલો, હવે આકૃતિ આપણે સમજી લીધી, તો સમજો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક અવગુણીય દળવાળી આ જે સ્પ્રિંગ છે એનું દળ અવગણવાનું છે, બરાબર છે। એનું જે દળ છે તે આપણે શું કરવાનું છે, અવગણવાનું છે, બરાબર છે। હુકનો નિયમ અનુસાર સ્પ્રિંગ સાથે જોડાયેલા બ્લોક નિશ્ચિત સમસ્થિતિ સપાટી પર રહેલો આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ Fs xના સમપ્રમાણમાં હોય છે અને તે સંતુલન સ્થિતિનું બ્લોકનું સ્થાનાંતર કહે છે। કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમે સ્પ્રિંગ પર આ જે Fs બળ લગાવશો, જેટલું બળ લગાવશો એટલું જ તે સ્થાનાંતર થશે, બરાબર। બળ તમે જેટલું વધારે લગાવશો એટલું સ્થાનાંતર, એટલે આ તરફ બળ લગાવશો તો આ તરફ સ્થાનાંતર થશે, આ તરફ બળ લગાવશો તો આ તરફ સ્થાનાંતર થશે। એટલે જે બળ છે એનું મૂલ્ય સ્થાનાંતરના સમપ્રમાણમાં હશે। આ જે નિયમ છે એને આપણે કહેવામાં આવે છે હુકનો નિયમ, એટલે તમે જો સ્પ્રિંગ પર જેટલું બળ લગાવો છો એટલું જ એ સ્થાનાંતર પામે છે। અને બીજી એક વસ્તુ, એ સ્પ્રિંગ કયા જાતની બનેલી છે, કયા મટીરિયલની બનેલી છે એના પર આધાર રાખે છે। તેથી આપણે એને જે આ ચલે છે એની નિશાની કાઢીએ તો અહીંયા એક અચળાંક આપણે કે મૂકવો પડે, બરાબર છે। તો આ રીતે આ જે તમને દેખાય છે તે હુકનો નિયમ છે કે તમે જે રીતે સ્પ્રિંગ સાથે જે બ્લોક સંકળાયેલો છે એ બ્લોક પર તમે જો બળ લગાડો છો તો એના બળના સમપ્રમાણમાં બળના
બળના સમપ્રમાણમાં સ્થાનાંતર થાય છે. એટલે કે જે બળ છે અને સ્થાનાંતર છે બંને એકબીજાના સમપ્રમાણમાં હોય તથા તે સ્પ્રિંગ અચળાંકના પણ સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. અને એની સાથે તમને જો દેખાય છે અહીંયા એક માઇનસની નિશાની રાખવામાં આવેલી છે. માઇનસ કેમ? કેમ કે જો તમે બળ આ તરફ લગાવશો તો સ્પ્રિંગમાં જે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે તે આ તરફ ઉત્પન્ન થશે. જો તમે સ્પ્રિંગમાં બળ આ તરફ લગાવશો તો સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ કંઈક આ તરફ ઉત્પન્ન થશે. એટલે કે જે Fs છે એના અંદર આપણે માઇનસ કે એક્સ આ રીતે લખવું પડે. એટલે કે જે પુનઃસ્થાપક બળ છે સ્પ્રિંગમાં તે સ્પ્રિંગ અચળાંક અને સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે, પરંતુ તેની જે દિશા હોય છે તે તમે લગાડેલા બાહ્ય બળના વિરુદ્ધ દિશામાં હોય છે. એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવેલી છે. બરાબર છે, આટલા બ્લોકની અંદર. બરાબર છે. ચલો હવે આપણે આટલી વસ્તુ તમને જો ખ્યાલ આવી ગયો તો હવે આપણે સમજીએ. હવે આપણે સમજીએ કે આની અંદર જે આપણે કાર્યનું સૂત્ર મેળવવાનું છે એ કઈ રીતે મળવાનું છે. બરાબર, સ્પ્રિંગ પર જે આપણે કાર્ય કરીએ છીએ તેનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો કાર્યનું સૂત્ર મેળવવા માટે આપણને ખબર છે ચલ કાર્યનું સૂત્ર WS ઇઝ ઇક્વલ ટુ 0 થી XM. બરાબર, તમે જે સ્થાનાંતર કરો છો તેને તમે XM માની લો. બરાબર, આ તરફ જે તમે જે સ્થાનાંતર કર્યું છે એને તમે XM માની લો. તો તમે 0 x બરાબર સમજો, x બરાબર 0 થી એનું સ્થાનાંતર XM સુધી કરો છો તો તમે અહીંયા સંકલન લખવાનું છે 0 થી લઈને XM સુધી. બરાબર છે. અને કાર્યનું સૂત્ર આવે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ આપણે જે લાગે છે તે કેટલું લગાવીએ છીએ? Fs જેટલું. અને સ્થાનાંતર આપણે લઈ લેવાનું છે dx જેટલું. બરાબર છે. તો આ રીતે તમે કાર્યનું સૂત્ર લખી શકો. બરાબર છે, ખ્યાલ આવે છે. હવે તમે શું કરો, Fs ઇન્ટુ dx છે. હવે તમને ખબર છે કે આપણે થોડીવાર પહેલે પુનઃસ્થાપક બળનું સૂત્ર અત્યારે આપણે થોડીવાર પહેલાં આપણે મળ્યું. તો Fsની જગ્યા પર આપણે શું લખીએ છીએ કે માઇનસ kx. બરાબર છે, આ તમને ખ્યાલ આવી ગયો છે. Fs ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx હુકના નિયમ પ્રમાણે. બરાબર છે. અને અહીંયા આવશે dx. બરાબર, તો W ઇઝ ઇક્વલ ટુ હવે આમાંથી કે અચળ છે. બરાબર, સ્પ્રિંગ અચળાંક એને આપણે બહાર લઈ લઈશું તો માઇનસ બી બહાર લઈ લઈશું. માઇનસ કે 0 થી લઈને XM અહીંયા આવી જશે x dx. બરાબર છે. હવે જે એક્સનું આપણે શું કરવું છું, સંકલન કરીશું. આપણે એક્સનું સંકલન કરીશું તો એક્સનું જે સંકલન થશે તે x²/2 આવી જશે. બરાબર છે, x²/2 અને અહીંયા લિમિટ મૂકાશે 0 થી XM. કેમ કે અહીંયા જે સંકલન છે એક્સનું જે સંકલન થાય તે શું થાય? x²/2. બરાબર, એનો નિયમ શું છે? એક્સની જો n ઘાતનું સંકલન કરવું હોય તો એક્સની n+1/n+1 આ નિયમ પ્રમાણે સંકલન થઈ જશે. બરાબર છે, WS. તો WS ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. હવે એક વખત આપણે અહીંયા શું મૂકી દઈશું? XM. તો અહીંયા આપણે મૂકી દઈશું XM²/2. પછાડીનો 0 આપણે મૂકવાની જરૂર નથી. તો આજે આપણને સમીકરણ મળી જશે. તે શું મળી જશે? 1/2 - kxm². બરાબર છે. તો આ રીતે તમે કાર્યનું સૂત્ર મેળવી શકો છો. બરાબર છે, ખ્યાલ આવે છે. આજે અહીંયા જે પ્રોસેસ કરેલી છે એમાં તમે અહીંયા જે નિશાની છે અહીંયા બરાબરની નિશાની છે. આ જે છે તે અહીંયા બરાબરની નિશાની આવશે અને અહીંયા માઇનસ આવશે. બરાબર છે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમારે આ જે સ્ટેપ મેં કરેલા છે એ સ્ટેપને ફોલો કરવાના છે કાર્યનું સૂત્ર મેળવવા માટે. બરાબર, પછી એનો જે ગ્રાફ દોરેલો છે તે સમજી લઈએ. આકૃતિ ડીમાં આ જે તમારા પાસે આપેલી છે આકૃતિ ડી, અહીંયા તમને બળ દર્શાવવામાં આવેલું છે. આ જે લાઈન છે એ બળનું, અને આ જે તમને દર્શાવવામાં આવેલું છે સ્થાનાંતર. એટલે બળ વર્સિસ સ્થાનાંતરનો તમને આલેખ દોરવામાં આવે. આલેખ પરથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ એ રીતે પણ આપણે શું મેળવી શકીએ છીએ? કાર્ય. બરાબર છે. તો જે તમે એક બળ અને જો સ્થાનાંતરનો જો ગ્રાફ બનાવશો તો કંઈક આ રીતેની તમને લાઈન મળશે. બરાબર છે. તમે અલગ અલગ બળ મૂકતા જજો, જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. જ્યારે તમે અલગ અલગ બળ લગાવશો અને સ્થાનાંતર જોતા જશો તો તમને આ રીતે કઈ ગ્રાફ મળશે. અને આ ગ્રાફમાં તમે જો આનું ક્ષેત્રફળ મેળવી લેશો તો તમને કાર્ય મળી જશે. બરાબર છે, એ આટલું જ મળશે. બરાબર છે, ખ્યાલ આવે છે. યાદ રાખો કે બાહ્ય ખેંચાણ બળ F વડે થતું કાર્ય ધન. એટલે જો તમે આ તરફ ખેંચશો, બરાબર છે,
તો એફ બળ વડે થતું કાર્ય ધન, કારણ કે સ્પ્રિંગ બળની પહોંચી વળે છે, બરાબર છે. યાદ રાખો કે બાહ્ય ખેંચાણ બળ એફ વડે થતું કાર્ય ધન છે, કારણ કે તે સ્પ્રિંગ બળને ખેંચી કાઢે છે. એટલે જો તમે બહારથી જે બળ લગાડો છો એના દ્વારા જે કાર્ય થાય છે એ કાર્ય હંમેશા શું હોય? ધન. અને સ્પ્રિંગ પોતે જે પુનઃસ્થાપક બળ લગાડે છે, બરાબર, એના કારણે જે કાર્ય થશે તે શું હશે? ઋણ હશે, બરાબર. તો જો તમે બળ લગાડો છો બહારથી, બરાબર, સ્પ્રિંગને તમે જો આ તરફ બળ લગાડો છો, ખેંચો છો, તો એ જે કાર્ય હશે તે કેવું હશે? ધન, બરાબર છે. આકૃતિ સીમાં, એટલે આ તમને જે આકૃતિ દેખાય આપણે દોરેલી બી આગળ, આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ એક્સી સ્થાન સુધી સંકોચાવવામાં આવે છે. એટલે આપણે સ્પ્રિંગને કંઈક આ તરફ સંકોચીએ છીએ, આ તરફ ધક્કો મારીએ છીએ, બરાબર છે. સ્પ્રિંગને કંઈક આટલું આપણે અંદરની તરફ ધક્કો મારીએ છીએ, ત્યારે તેનું જે કાર્ય છે ત્યારે આપણે એ કાર્ય -1/2 એક્સિસ જેટલું કાર્ય થાય, જ્યારે બળ વડે થતું કાર્ય પ્લસ હોય, બરાબર છે. એટલે બળ વડે જે આપણે બળ લગાવીએ છીએ તેના વડે જે થતું કાર્ય છે તે પ્લસ મળે 1/2 kxc². આ કેવી રીતે મળ્યું? આવી રીતે અહીંયા એક્સ એમની જગ્યાએ એક્સી મૂકી દીધેલું છે, બરાબર, બરાબર છે. અને જે પુનઃસ્થાપક બળ વડે જે કાર્ય થાય છે તે ઋણ મળે છે, બરાબર. જ્યારે આપણે અંદર સ્પ્રિંગ વડે જે કાર્ય થાય છે પુનઃસ્થાપક બળ વડે, તે કાર્ય ઋણ હશે. જે કાર્ય તમે કરો છો બહારથી બળ વડે તે કાર્ય શું મળશે? ધન મળશે, બરાબર. આટલી વિગતો તમારે ખ્યાલ રાખવાની છે, બરાબર છે. હવે આને આપણે ક્લિયર કરી નાખીએ. ચલો હવે આપણે અહીંયાથી આગળ જોઈએ. જો બ્લોકને પ્રારંભિક સ્થિતિ XI સુધી, જો સમજો બ્લોકને કંઈક પ્રારંભિક સ્થિતિ, અહીંયા સ્પ્રિંગ આવી ત્યારે થોડોક આપણે વિચાર કરીએ કે પ્રારંભિક સ્થિતિ બ્લોકને આપણે XI પર રાખેલો છે અને એને આપણે ખેંચીને અથવા સંકોચીને, તમે ખેંચવાનું હોય તો ખેંચવાનું વિચારો, સંકોચવું હોય તો સંકોચો, એને આપણે નવી એક સ્થિતિ XF તરફ લઈ જઈએ. શરૂઆતમાં તેની સ્થિતિ શું છે? XI છે. હવે એને XF સુધી લઈ જઈએ તો કેટલું આપણે કાર્ય કરવું પડે? તો WS ઇઝ ઇક્વલ ટુ, કાર્યનું જે સૂત્ર છે એ લખી દેવાનું, માઇનસ ડાયરેક્ટ જ અહીંયા જો કિંમત નહીં મૂકવું હોય, ચલો માઇનસ અત્યારે નથી મૂકતો, તમને એક સ્ટેપ સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. ચલો આપણે અને રફ કરી લઈએ, બરાબર, માઇનસને. ચલો હવે તમને જેવી રીતે આગળ આપણે કાર્યનું સૂત્ર સમજો એવી જ રીતે શોધવાનું છે. સમજો F ઇન્ટુ TX, બરાબર છે. એની શરૂઆતની સ્થિતિ શું હતી? XI. અંતિમ સ્થિતિ શું થાય છે? XF. હવે એફની જગ્યાએ આપણે શું મૂકતા હતા? પુનઃસ્થાપક બળને કારણે -kx. તો અહીંયા શું મૂકાઈ જાય છે? WS ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢી લો ડાયરેક્ટ જ, અને અહીંયા આવી જશે x dx, બરાબર છે. ખ્યાલ આવે છે. અને અહીંયા લિમિટ XI થી XF. આગળ જેવું જ છે, ખાલી આપણે પહેલે 0 થી લઈને x કરેલું, બરાબર, XM કરેલું, અહીંયા XI થી XF સુધી છે. WS ઇઝ ઇક્વલ ટુ -kx. હવે આનું સંકલન જેવી રીતે આગળ કરેલું તેવી જ રીતે x²/2, અને અહીંયા આવી જશે XI થી XF, બરાબર. એ જ વસ્તુ કરીએ છીએ, બીજું કંઈ નવું નથી કરતા, ખાલી આગળ આપણે XIની જગ્યાએ 0 લખેલું, બરાબર. તો અહીંયા બે પદ મુકાઈ જશે, અહીંયા -k બહાર રહી જશે. હવે અહીંયા એક વખત XF મુકાશે તો અહીંયા આવી જશે XF², અને 2ને જો કોમન કાઢી લઉં બહાર તો છેદમાં અહીંયા પછી અહીંયા મુકાશે XI², તો એક વખત XI². તો આ રીતે તમને કાર્યનું સૂત્ર મળશે. તમે 1/2 બંધોને ગુણીને લખો તો બી કંઈ વાંધો નહીં. WS ઇઝ ઇક્વલ ટુ -k અહીંયા રાખો, અહીંયા 1/2 XF² -1/2 XI² એવી રીતે લખો તો બી વાંધો નહીં, બરાબર ને. તો તમારું બેઠું આવું સમીકરણ, કેને બી અંદર ગુણી નાખો, તો જો આ કે તમે અંદર ગુણો તો અહીંયા બેઠું આના જેવું સમીકરણ મળી જશે, જે સમીકરણ અહીંયા લખેલું છે તે, બરાબર છે. તો આ રીતે તમે XI થી જો XF સુધી સ્થાનાંતર કરો તો આ સૂત્ર તમને મળી જાય. કંઈ નથી કરવાનું, સંકલન કરવાનું છે સાદું, બરાબર. હવે આપણે જોઈએ, આમ સ્પ્રિંગ વડે થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે, બરાબર, કે પ્રારંભિક સ્થિતિ XI છે અને અંતિમ સ્થિતિ XF છે. આ બે સ્થિતિ પર જ એનું કાર્યનું સૂત્ર તમે જોઈ શકો છો કે કાર્યનું સૂત્ર એ બે પર જ આધાર રાખે છે, બરાબર છે. જો બ્લોક XI થી ખેંચીને આવે તો XI સુધી જો પાછો આવવા દઈએ તો સમજો આ શું વાક્ય કહેવા માંગે છે? આ સ્પ્રિંગ છે, આ એની શરૂઆતની સ્થિતિ XI છે, બરાબર છે. હવે આને આપણે ખેંચીને
એક્સેપ્ટ સ્થિતિ પર લાવ્યો. હવે આને ત્રીજી કન્ડિશન કેવું છું કે આને ખેંચીને હવે છોડી દેવું છું. આને છોડી દેવું તો પાછી જો પોતાની જે મૂળ સ્થિતિ હોય XI એના પર જ આવી જાય. અને મેં ખેંચ્યું પહેલાં આને ખેંચીને એક્સેપ્ટ સ્થિતિ પર લઈ ગયો, પછી આને છોડી દીધું એ પોતાની મૂળ સ્થિતિમાં હોય તો કાર્ય શું થઈ જાય? 0. કેમ કે જ્યાંથી એણે શરૂઆત કરેલી સ્થાનાંતર શૂન્ય છે. સ્થાનાંતર શૂન્ય તો આપણને ખબર છે W=F×D. જો સ્થાનાંતર શૂન્ય બની જાય તો કાર્ય શું બની જાય? શૂન્ય. બરાબર છે. તો એની જે મૂળ સ્થિતિ હતી જ્યાંથી આપણે એને ઉચકેલો એને એ પોતાની મૂળ સ્થિતિ પર પાછી આવી જાય તો એનામાં થતું જે કાર્ય છે તે શૂન્ય છે. તેથી આપણે કહી શકીએ કે ચક્રીય પ્રક્રિયા સ્પ્રિંગ વડે થતું કાર્ય શૂન્ય છે. આમ સ્પષ્ટ છે કે હુકનો નિયમ સૌપ્રથમ દર્શાવે છે કે F=-kx. સ્પ્રિંગ બળ ફક્ત સ્થાન પર આધારિત છે. સ્પ્રિંગ બળ વડે થયેલા કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. બરાબર. કોઈપણ કાર્ય જો પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય તો એવા કાર્ય એવા બળ વડે થતા કાર્ય ને એવા બળને આપણે શું કહીએ છીએ? સંરક્ષી બળ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ જે સ્પ્રિંગ બળ વડે થતું જે કાર્ય થાય છે તે જે બળ લાગે છે તે સંરક્ષી પ્રકારનું બળ છે. બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. હવે એક મહત્ત્વની થિયરી બાકી છે એને કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.